હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય ઇંગ્લિશમાં ક્વેશ્ચન 4નો એના સોલ્યુશન લઈશું. એમાં શું કહે છે? ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ્સ આન્સર વિથ યસ એન્ડ નો. તો ફર્સ્ટમાં છે કે અર્જુન વેન ટુ સુરત. તો આપણે તમને આ આન્સર આપેલો છે, તો આપણે એનો શું કહે છે ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન પણ બનાવવાનો છે અને યસ અને નોમાં પણ આન્સર પણ લખવાનો રહેશે. તો આપણે ચલો આપણે ફર્સ્ટ છે એમાં શું કહે છે? અર્જુન વેન ટુ સુરત. તો હવે આપણે આનો પ્રશ્ન બનાવીશું. તો પ્રશ્ન કેવી રીતે બનાવશે? તો કે ડીડ અર્જુન ગો ટુ સુરત? તો ચલો લખીશું એના પછી કે યસ હી ડીડ, નો હી ડીડન્ટ. આ રીતે તમારે બનાવવાનું રહેશે. બીજો લઈશું. બીજામાં કહે છે કે મોહન મેડ ટી ફોર અસ. તો આ શું છે? આન્સર છે. તો હવે ક્વેશ્ચન બનાવવાનું. તો કેવી રીતે બનાવીશું? તો એનો આન્સર લખીશું. તો કે ડીડ મોહન મેક ટી ફોર અસ? તો આવશે યસ હી ડીડ, નો હી ડીડન્ટ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેડ છે તેનું મેક લખવાનું રહેશે. ઓકે, અને ડી આપણે આગળ મૂકીશું એટલે આપણો ક્વેશ્ચન બની જશે. થર્ડ લઈશું. એમાં શું કહે છે? નિશા મેક્સ ટી. તો ચલો આનો પ્રશ્ન બનાવીશું. તો પ્રશ્ન બનાવવા તમને ખબર પડી મેક્સ છે તો આપણે શું કહેવાય? વર્તમાનનું છે વાક્ય, તો કે ડુ અને ડસથી મૂકવું પડે, પ્રશ્ન બનાવવો પડે ને. તો જો અહીંયા નિશા છે એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે એટલે કે ડુ નહીં આવે, ડઝ આવશે. ઓકે, એટલે કે ડસ નિશા મેક થઈ જશે, મેક્સના બદલે મેક થઈ જશે. કે ડઝ નિશા મેક ટી? તો બનાવીશું પછી કે યસ શી ડઝ અથવા નો શી ડઝન્ટ. ક્વેશ્ચન ચોથો લઈશું. એમાં ક્યાં છે? અમર એન્ડ અમિત વોક ટુ સ્કૂલ. તો અમર એન્ડ અમિત બે જણા છે, પછી શું છે? વોક ટુ સ્કૂલ. તો આનું આવશે બે જણા એટલે કે બહુવચન કહેવાય. તો ડુ આવશે કે ડઝ આવશે? તો કે ડુ આવે. ઓકે, એક વચનનો ત્રીજો પુરુષ એક વચન હોય તો ડઝ મૂકવાનું, નકર બીજે બધે ડુ મૂકવાનું. તો અહીંયા બહુવચન છે એટલે ડુ મૂકીશું. તો કે ડુ અમર એન્ડ અમિત વોક ટુ સ્કૂલ. એ રીતે પ્રશ્ન બનાવવાનો રહેશે આપણે. પછી ચલો હવે એનો આન્સર બનાવો યસ અને નોમાં. તો કીધું બનાવીશું. તો કે યસ ધે ડુ. બે જણા છે વિદ્યાર્થી મિત્રો, એટલા માટે અહીંયા ધે મૂકીશું. ઓકે, ધે એટલે કે તેઓ. તો કે યસ ધે ડુ અથવા નો ધે ડોન્ટ અથવા ડુ નોટ. ચલો ક્વેશ્ચન 5 લઈશું. એમાં કહે છે આકાશ વિલ ટેલ અ સ્ટોરી. તો જો વિલ આવે એટલે તમને ખબર પડી કે ભવિષ્યકાળનું વાક્ય છે. તો અહીંયા વિલ આપણે આગળ મૂકી દઈશું. તો કે વિલ આકાશ ટેલ અ સ્ટોરી? ઓકે, એ રીતે બનશે, પ્રશ્નવાળું વાક્ય બનશે. ચલો હવે યસમાં જવાબ આપવો હોય તો કેવી રીતે કરીશું? તો કે યસ હી વિલ. નોમાં આપવો હોય તો કે નો હી વોન્ટ. આ રીતે કરવાનું રહેશે. ક્વેશ્ચન 6 લઈશું. એમાં શું કહે છે? અલી વિલ બાય બુક્સ. તો આનું બનાવીશું વાક્ય. તો કેવી રીતે બનશે આન્સરમાં? તો કે વિલ અલી બાય બુક્સ. વિલ આપણે આગળ લાવી દઈશું ને અલી મૂકી દઈશું એટલે કે વિલ અલી બાય બુક્સ. ઓકે, એ થઈ ગયું પ્રશ્ન વાક્ય. ચલો હવે આનો આન્સરમાં લખવું છે તો કેવી રીતે લખીશું? તો કે યસ હી વિલ અથવા નો હી વોન્ટ. ઓકે, છોકરો અલી છે એટલા માટે અહીંયા હી મૂક્યું. છોકરી હોય તો આપણે અહીંયા મૂકીશું શી મૂકીશું. ઓકે, સાતમું લઈશું. એમાં શું કહે છે? ધ ચિલ્ડ્રન પ્લે ચેસ. તો આનો પ્રશ્ન વાક્ય બનાવીશું. ધ ચિલ્ડ્રન બાળકો છે એટલા માટે બહુવચન. તો બહુવચન માટે શું આવે? ડુ આવે. તો કે ડુ ધ ચિલ્ડ્રન પ્લે ચેસ. તો કહીશું પછી યસમાં જવાબ કેવી રીતે આપીશું? તો કે યસ ચિલ્ડ્રન એટલે કે બાળકો, એટલે બાળકો માટે બહુવચન માટે શું આવે? તો કે ધે. તો કે યસ ધે ડુ અથવા નો ધે ડોન્ટ. ઓકે, અથવા ડુ નોટ લખો તો પણ ચાલે, ડોન્ટ લખો તો પણ ચાલે. આઠમો લઈશું. તો કે મીના ટોર ધ પેપર. તો આનું બનાવીશું. તો જો ટોર છે એટલે કે ભૂતકાળનું વાક્ય, તો શું મૂકીશું? ડીડ મૂકીશું. તો કે ડીડ મીના ટીયર ધ પેપર. તો આપણે આન્સર બનાવીશું. તો યસમાં બનાવીશું કે યસ મીના કોણ છે? તો કે છોકરી, એટલા માટે શી ડીડ. તો આવશે યસ શી ડીડ અથવા નો શી ડીડન્ટ. નવમું લઈશું. એમાં શું કહે છે? સંજય કેચીસ ધ બોલ. તો આન્સર આવશે તો કે સંજય એટલે કેચીસ, તો કે સાદું વર્તમાનકાળ છે. તો આપણે ડુ કે ડઝ મૂકવું પડે ને, તો અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે આપણે ડઝ મૂકીશું. તો કે ડઝ સંજય કેચ ધ બોલ? તો આવશે યસ સંજય છે એટલે કે છોકરો. તો કે યસ હી ડઝ, નો હી ડઝન્ટ. આ રીતે વાક્ય બનશે. ક્વેશ્ચન 10માં લઈશું. એમાં શું કહે છે? ઉમા એન્ડ સોનલ શું કહે સેંગ અ સોંગ. તો આન્સર લઈશું. તો કે તમને ખબર પડી સેંગ આવે એટલે કે ભૂતકાળનું વાક્ય. તો અહીંયા ડીડ મૂકીશું કે ડીડ ઉમા એન્ડ સોનલ સિંગ અ સોંગ. તો આવશે યસમાં. તો કે યસ ધે ડીડ અથવા નો ધે ડીડન્ટ.
ઓકે, હવે ક્વેશ્ચન 4 નો બી લઈશું. એમાં શું કહે છે? રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો. યસ અને નોમાં આપણે આન્સર આપવાના રહેશે. તો ફર્સ્ટ છે તો કે છે ડઝ રશ્મિ લાઇક ધીસ હાઉસ? તો એનો આન્સર આપણે આપીશું. યસમાં શું આવશે? યસ સી લાઇક ધીસ હાઉસ, અથવા નો શી ડઝન્ટ લાઇક ધીસ હાઉસ. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્નને જવાબ આ રીતે યસ અને નોમાં આન્સર આપી દેવાના રહેશે. સેકન્ડ ક્વેશ્ચન લઈશું. એમાં શું કહે છે? ડુ ધ ચિલ્ડ્રન સ્ટડીઝ એટ હોમ? તો આપણે આન્સર લખીશું યસ. ચિલ્ડ્રન એટલે કે બાળકો, તો બાળકો માટે શું આવશે? ધે સ્ટડી એટ હોમ. અથવા નકારાત્મક લખવું હોય તો કે નો ધે ડોન્ટ સ્ટડી એટ હોમ. થર્ડ લઈશું. એમાં શું કહે છે? વિલ ધ ટીચર પનિશ યતિન? તો આન્સર આવશે યસ. ટીચર છે એટલે શી આવશે, તો કે યસ શી વિલ પનિશ યતિન, અથવા નો શી વોન્ટ પનિશ યતિન. ફોર્થ લઈશું. એમાં શું કહે છે? વિલ ધે વિન ધ મેચ? તો આ આન્સરમાં આવશે તો કે યસ ધે વિલ વિન ધ મેચ, અથવા નકારમાં આવશે તો કે નો ધે વોન્ટ વિન ધ મેચ. ફિફ્થ લઈશું તો કે વિલ જતીન કલર ધ પિક્ચર્સ? તો આન્સર આવશે યસ જતીન માટે હી, એટલે કે હી વિલ કલર ધ પિક્ચર, અથવા નો હી વોન્ટ કલર ધ પિક્ચર. સિક્સ લઈશું. એમાં શું કહે છે? ડીડ વી વિન ધ મેચ? તો આન્સર આવશે યસ વી વોન ધ મેચ. અને બીજો નકારમાં આવશે તો કે નો વી ડીડ નોટ વિન ધ મેચ. સેવન્થ લઈશું. એમાં શું કહે છે? ડીડ વિદ્યા બાય અ ડ્રેસ? તો આન્સર આવશે યસ શી બોટ અ ડ્રેસ. નકારમાં આવશે નો શી ડીડ નોટ બાય અ ડ્રેસ. એ જ લઈશું તો કે ડીડ મધર ગીવ યુ ધ મની? તો આન્સર આવશે એનો યસમાં તો કે હકારમાં આવશે તો કે યસ શી ગેવ મી ધ મની. નકારમાં આવશે તો કે નો શી ડીડ નોટ ગીવ મી ધ મની. નાઇન્થ લઈશું. એમાં શું કહે છે? વિલ ધ ફાર્મર્સ શો સીડ્સ? આન્સરમાં આવશે હકારમાં તો કે યસ ધે વિલ શો સીડ્સ. નકારમાં આવશે તો કે નો ધે વોન્ટ શો સીડ્સ. 10th લઈશું તો કે ડીડ ધ બોયઝ શાઉટ ઇન ધ ક્લાસ? તો આન્સર આવશે યસમાં હકારમાં તો કે યસ ધે શાઉટેડ ઇન ધ ક્લાસ. નકારમાં આવશે તો કે નો ધે ડીડ નોટ શાઉટ ઇન ધ ક્લાસ. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.